બોલો ભારત માતા કી। આજે 77મા પ્રજાસત્તાક પર્વના આ પાવન અવસરે આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। 26મી જાન્યુઆરી 1950ના એ ઐતિહાસિક દિવસે જ્યારે ભારતે પોતાનું બંધારણ અપનાવ્યું ત્યારે વિશ્વના સૌથી મોટા લોકતંત્રના આત્મા સન્માનને સૂર્યોદય થયો હતો। દેશ દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર દેશ બન્યું હતું। આજે આપણે એ જ આત્મ સન્માન અને ગૌરવ સાથે અહીં એકત્રિત થયા છીએ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં ઘડાયેલા સંવિધાન આપણને લોકશાહી, સમાનતા અને ન્યાયના માર્ગે ચાલવાની શક્તિ આપી છે। ગુજરાતની ધરતીએ દેશને અનેક બંધારણ ઘડવૈયાઓ આપ્યા છે, જેમાં કનૈયાલાલ મુનશીજી, ગુલજારીલાલ નંદા, સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજીભાઈ દેસાઈ જેવા મહારથીઓનો બી સમાવેશ થાય છે। આજે આ બંધારણને દેશના વિકાસ માટે એક ગુજરાતી જ ચરિતાર્થ કરી રહ્યા છે આપના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ। આજના દિવસે ભારત માતાના જયકારની ગુંજ અલગ છે, ઉર્જા આપનારી છે। આજે જ્યારે ગુજરાત પોલીસના જવાનો, ગુજરાત પોલીસની મહિલા ફોર્સ, આપણા ગુજરાતના યુવાન દીકરા દીકરીઓ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ હોય કે પછી એનસીસી પોલીસ હોય કે હોમગાર્ડ હોય, પરેડ દરમિયાન જ્યારે એક પછી એક કદમ એક ટીમ તરીકે ગુજરાતની રક્ષાની કાજે જ્યારે આ ટીમના પડી રહ્યા હતા ત્યારે 100% એમની આંખોમાં જે વિશ્વાસ હતો તેનાથી અહીં બેઠેલા અને ગુજરાતના કરોડો નાગરિકોને 100% સુરક્ષાઓ પ્રદાન કરવાનો વિશ્વાસ આજે ટીમ ગુજરાત પોલીસ અને ટીમ ગુજરાતમાં નજરે પડી ગયો। પરેડમાં ભાગ લેનાર ગુજરાત પોલીસના સૌ જવાનો અને ગુજરાતના સૌ યુવાન દીકરા દીકરીઓ, તમે ગુજરાતનું ભવિષ્ય છો। તમે સૌ ગુજરાતની ભવિષ્ય છો અને ભવિષ્ય જોડે જોડે આજ ગુજરાત પોલીસ હાઈટેક ગુજરાત પોલીસના રૂપે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર કોઈ ઘટના બને તે પહેલા રોકવા માટે સક્ષમ બનવા માટે આગળ વધી રહી છે। આ ગુંજ છે ગણતંત્રની, આ ગુંજ છે સંવિધાનના ગૌરવની, આ ગુંજ છે સૌથી જૂના અને સૌથી મોટા લોકતંત્રની। તિરંગો લહેરાય છે ગગને, લઈને સ્વપ્ન સૌના સાથનું, ગૌરવ છે મને આ માટીનું, ગૌરવ છે મારા ગણતંત્રનું। અમદાવાદ એ નગરી છે જેને ગુલામીની પેઢીઓ તોડવા માટે સમગ્ર દેશને દિશા ચીંધી હતી। સાબરમતીના સંત મહાત્મા ગાંધીએ જ્યારે અમદાવાદમાં આશ્રમ સ્થાપ્યો ત્યારે આ નગરી સત્ય અને અહિંસાની પ્રયોગશાળા બની। તો બીજી તરફ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદથી પોતાનું જાહેર જીવનની યાત્રા શરૂ કરી, આધુનિક ભારતના પાયા નાખ્યા। આ ભૂમિ ગાંધીના શાંતિ મંત્ર અને સરદાર સાહેબના લોખંડી મનોબળનો સંગમ છે। સ્વતંત્રતા સંગ્રામમાં અમદાવાદનું યોગદાન એ અતુલનીય છે। આ પવિત્ર ભૂમિ પરથી જ બાપુ સત્યાગ્રહીના જ્યોત જગાવી હતી। 1930ની ઐતિહાસિક દાંડી કૂચની શરૂઆત પણ અમદાવાદની અહીંથી જ આ જ ભૂમિથી શરૂ થઈ હતી।
જેને બ્રિટિશ સામ્રાજ્યને પાયા હલાવી દીધા હતા. ગાંધી અને સરદારની સ્મૃતિઓ જાળવનારું અમદાવાદ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના દૃષ્ટિવંત નેતૃત્વ વિકાસના અવનવા સોપાનો પાર કરી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સ્થિર અને સંકલ્પબદ્ધ માર્ગદર્શન હેઠળ ગુજરાતે વિકાસના જે નવા માપદંડ સ્થાપિત કર્યા છે તેનો આપણને સૌને ગૌરવ હોવો જોઈએ. ગુજરાતે વિકાસ કર્યો છે, પણ તે માત્ર ઉપર છલ્લો વિકાસ નથી, પરંતુ સર્વ સમાવેશક, સંતુલિત અને ટકાઉ વિકાસ છે. નભમાં લહેરાતો તિરંગો ગણતંત્રની ગાથા ગાય છે. લોકશાહી આ પર્વ પર જન જન હરકાય છે. ગાંધી સરદારની આ ભૂમિ પર વિકાસનો સૂરજ ચમકે છે. જુઓ આજે વિશ્વ ફલક પર મારું ગુજરાત ધમકે છે. અમદાવાદ એ આજે ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે વિશ્વમાં ગુજરાતનું ગૌરવ વધારી રહ્યું છે. અમદાવાદ જિલ્લો ઇતિહાસ, સાંસ્કૃતિક અને આધુનિક ઉદ્યોગનું જીવંત સંગમ છે. એક તરફ આપણી પાસે લોથલ જેવી હજારો વર્ષ જૂની વૈશ્વિક વેપાર સંસ્કૃતિનો વારસો છે, તો બીજી તરફ ધોલેરા, સાણંદ, માંડલ, હાંસલપુર જેવા ભવિષ્યના ભારતને આકાર આપતા વિસ્તારો છે. બીઆરટીએસ હોય કે મેટ્રો, રિવરફ્રન્ટ હોય કે આધુનિક શહેરી માળખું, રાજ્યના અન્ય શહેરોને અને દેશના અલગ અલગ શહેરોને અમદાવાદ માર્ગદર્શક બન્યું છે. એ દિવસો પણ હતા જ્યારે સાબરમતી નદીનો પટ એ સૂકો ભટ રહેતો હતો. આજે નરેન્દ્રભાઈ મોદીના વિઝનના નેતૃત્વમાં એ જ સાબરમતી રિવરફ્રન્ટ બનીને વિશ્વના પ્રવાસન નકશા પર ચમકી રહ્યું છે. નદીમાં ફરતી ક્રૂઝ, કલાત્મક અટલ બ્રિજ અને ફ્લાવર શો હોય કે કાઇટ ફેસ્ટિવલ, આ આધુનિક અમદાવાદની ઓળખ છે. ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી હોવાનું બહુમાન ધરાવતું આપણું અમદાવાદ પ્રાચીન વિરાસત અને આધુનિક વિકાસને સાથે રાખીને ચાલનારું શહેર છે. અમદાવાદનો વિકાસ નૂતન સીમાઓ વટાવી ચૂક્યો છે. સાણંદ, ચાંગોદર, માંડલ અને વિરમગામ આજે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યા છે. વિશ્વની ખ્યાતનામ કંપનીઓ આજે આ વિસ્તારમાં પોતાના પ્લાન્ટ સ્થાપી રહ્યું છે. વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ બન્યું છે. ધોલેરાએ ભારતનું પ્રથમ આયોજનબદ્ધ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ શહેર બન્યું છે, જ્યાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વૈશ્વિક ધોરણની સુવિધાઓ અને ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ વિકસાવવામાં આવી રહ્યું છે. ખંભાતની ખાડીઓ ઉપર આકાર પામી રહેલું આ શહેર વિશ્વનું સૌથી મોટું અને સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ હબ બનવા જઈ રહ્યું છે. ધોલેરા એ માત્ર ઉદ્યોગો માટે નથી, પણ તે માનવ કેન્દ્રિત અને ટેકનોલોજી આધારિત ફ્યુચર સિટી છે, જેની માંગ દુનિયાભરમાં વધી રહી છે. જે સાણંદ પહેલા બંજર જમીનો માટે જાણીતું હતું, તે સાણંદ આજે વડાપ્રધાન શ્રીના વિઝનથી દેશ અને દુનિયાનું સેમિકન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે. હાઈટેક મેન્યુફેક્ચરિંગ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત દેશની આત્મનિર્ભર ભારતની યાત્રામાં મજબૂત યોગદાન આપી રહ્યું છે. આ છે આત્મનિર્ભર ભારતની સાચી તસવીર. સાણંદની પાસે ખોરજમાં દેશનો પહેલો પ્રાઇવેટ સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ આકાર લઈ રહ્યો છે. આપણા સૌ માટે ગૌરવ
જ ખોરજમાં દર વર્ષે 10 લાખ ગાડીઓનું મેન્યુફેક્ચરિંગનું કામ જ્યારે એમઓયુ થયું અને એક મારુતિની કંપની એ ગુજરાતમાં દર વર્ષે 20 લાખ ગાડીઓ મેન્યુફેક્ચરિંગ કરવાનું, જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન ગુજરાતને મેન્યુફેક્ચરિંગ ઓટો મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવાનું વિઝન લોકો સામે મૂક્યું, ત્યારે અનેક સો કોલ્ડ ઇન્ટેલિજન્ટ લોકો દ્વારા આને સપનું બનાવવામાં, પરંતુ એ જ વિઝન આજે કેવલ મારુતિ સુઝુકી આવનારા 2029-30 સુધી દર વર્ષે ગુજરાતની આપણી જ ધરતી પરથી 20 લાખ ગાડીઓ મેન્યુફેક્ચરિંગ કરશે, હજારો લોકોને સીધી રોજગારી મળશે, લાખો લોકોને પરોક્ષ રીતે રોજગારી મળશે. કેવલ મારુતિ સુઝુકી નહીં, પરંતુ માંડલ વિઠલાપુર જીઆઈડીસીમાં હોન્ડા કંપનીનું બી મોટું યુનિટ કાર્યરત છે. 2027 સુધી વિશ્વનું સૌથી મોટું મોટરસાયકલ ઉત્પાદન કેન્દ્ર એ આપણા ગુજરાતનું આ હોન્ડાનું યુનિટ બનવા જઈ રહ્યું છે. આ સાથે સેટકો ઓટોમોટિવ હોય, જેબીએમ ઓટો હોય, એપોલો ટાયર્સ હોય, હોન્ડા છે, જેસીબી છે, આ પ્રકારની અનેક ઓટો મેન્યુફેક્ચરિંગ યુનિટ ગુજરાતમાં લાગ્યા છે. અને આવનારા દિવસોમાં હું તમને કહેવા માંગુ છું, ખૂબ વિશ્વાસ જોડે કહું છું કે દુનિયાનું સૌથી મોટું, એશિયાનું તો સૌથી મોટું ઓટો મેન્યુફેક્ચરિંગ આપણે હબ બનવા તરફ આગળ વધી ગયા છે, પણ આવનારા દિવસોમાં દુનિયાનું સૌથી મોટું ઓટો મેન્યુફેક્ચરિંગ હબ એ આપણી ગુજરાતની ધરતી બનવાની છે. ગુજરાત વિકાસની સાથે પોતાના વિરાસતનું સંરક્ષણ પણ કરે છે. લોથલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના માધ્યમથી ભારતની સમૃદ્ધિ પરંપરા અને વેપાર ઇતિહાસનો વિશ્વ સમક્ષ રજૂ કરવાની છે. આ પ્રોજેક્ટ શિક્ષણ, સંશોધન અને પ્રવાસન માટે ખૂબ જ મોટી નવી તકો ઊભી કરવાની છે. આ મ્યુઝિયમ દુનિયાને બતાવશે કે ભારત હજારો વર્ષ પહેલા દરિયાઈ વેપારમાં વિશ્વ ગુરુ હતું. આપણા જ ગુજરાતમાં દુનિયાનો સૌથી જૂનો પોર્ટ એ લોથલ પોર્ટ, અને આપણું જ ગુજરાત આજે 48 પોર્ટ જોડે દેશનું 40% કાર્ગો મેનેજ કરી રહ્યું છે. ભાઈઓ, રાજ્યના ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણની વાત કરીએ તો નલ સરોવર પક્ષી અભયારણ્ય એ આપણી ધરોહર છે. બીજી તરફ અમદાવાદ દ્વારા પ્રયાસ થયો, સફળતાપૂર્વક આ કામગીરી થઈ મિશન ફોર મિલિયન ટ્રી. આ અભિયાન અંતર્ગત શહેરના ગ્રીન કવર વધારવા માટે લાખો વૃક્ષારોપણની યોજના અમલમાં મુકાઈ અને અમદાવાદના સૌ નગરજનોએ આ યોજનાને આગળ વધારી છે. તે બદલ અમદાવાદને હું અભિનંદન આપું છું. આપણા જ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2, વસ્ત્રાપુરનું નરસિંહ મહેતા તળાવ, સરખેજના શ્રી ક્ષેત્ર તળાવનું નવીનીકરણ અને મિયાવાકી જંગલો હોય કે ઓક્સિજન પાર્ક હોય, આ તમામ પ્રયાસો થકી પર્યાવરણની જાળવણી માટે અમદાવાદમાં મોટા પગલાઓ લેવાયા છે. આદરણીય અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં આ તમામ વિકાસ કાર્યો આદરણીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં અમદાવાદ શહેર સુખાકારીમાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. આપણા અમદાવાદને ગાંધીનગરને જોડતો મેટ્રો ફેઝ 2 મોટેરાથી મહાત્મા મંદિરનું લોકાર્પણ થયું છે. આ મેટ્રોનો ઉપયોગ વધુમાં વધુ થાય તેનો પ્રયાસ અમદાવાદ અને ગાંધીનગરના સૌ નાગરિકો કરે તેવી બી હું આજે અપીલ કરવા માંગુ છું. મેટ્રો તો નવી બની ગઈ,
બી ઊભી કરી લીધી, પરંતુ આ મેટ્રો, આ બસ સ્ટેશનો, ગાર્ડનો અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો આ સરકારે તમારા માટે હાઈટેક ઇન્ટરનેશનલ લેવલની વ્યવસ્થાઓ ઊભી કરી. આ તમારો હક હતો, તમને મળી ગયું. એમાં સરકાર કઈ નવું નથી કર્યું, ચાલો માનું છું, પરંતુ આ વ્યવસ્થાઓ તમારા માટે ઊભી થઈ છે. અગર આ વ્યવસ્થાઓને સાચવીને સ્વચ્છતાપૂર્વક જો વાપરવામાં નહીં આવે તો આ જ વ્યવસ્થાઓ જો કોઈ 2-5% લોકો પાનની પિચકારી છોડશે, ગંદકી કરશે, તો આપણી આ બનાવેલી નવી વ્યવસ્થાઓ એ આપણા માટે સન્માનની બદલે આપણા માટે ક્યાંક ને ક્યાંક નીચું જોવા જેવું કારણ બનશે. 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના દિવસે આજે આપણે સૌ એક સંકલ્પ લઈએ કે આપણા માટે આપણા હકની આ બધી વ્યવસ્થાઓને સ્વચ્છ રાખવાનો આપણે હંમેશા પ્રયાસ કરીશું. આપણા સ્વચ્છતા દૂત માટે આપણે કામ વધારવાની બદલે આ પ્રકારે સ્વચ્છતા રાખીને આપણા જે ભાઈ બહેનોને મદદગાર થવાનો પ્રયાસ કરશો. એ લોકોનું કામનું લોડ વધારવા માટે નહીં. હું આજે અહીંયા બેઠેલા સૌ લોકોને વિનંતી કરું છું કે આ રાષ્ટ્રધ્વજના સાક્ષીમાં રાખીને આપણે સૌએ સંકલ્પ લેવાનો છે કે આપણે ગંદકી નહીં કરશો, રસ્તા પર કચરો નહીં ફેંકશો. આપણે કોઈ કચરો ફેંકશે તો એને સમજણ આપીને આપણા રાજ્યને, આપણા શહેરને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરશું. સત્તાધાર, મકરબા અને હેબતપુર રેલવે ઓવરબ્રિજ જેવા પ્રોજેક્ટ્સથી ટ્રાફિક સમસ્યામાં મોટી રાહત મળી છે. આવનારા દિવસોમાં બીજા ઓવરબ્રિજ થકી બી અમદાવાદની અંદર ટ્રાફિક હળવું થશે. બુલેટ ટ્રેનનું મુખ્ય મથક હોવાના કારણે અમદાવાદ વૈશ્વિક વેપાર માટેનું કેન્દ્ર બનવા માટે આગળ વધી રહ્યું છે. સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ હોય, મેટ્રો રેલ સેવા હોય કે અન્ય શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ થતા પરિવહન સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે. મારા અહીંયા કેટલી મોટી સંખ્યામાં યુવાન સાથીઓ અહીંયા આવ્યા. તમારા સૌ માટે, તમારું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે રાજ્યમાં અમદાવાદની આસપાસ જ્યારે આઈહબ, આઈઆઈએમ અમદાવાદ, સેપ્ટ જેવી સંસ્થાઓ તેને નોલેજ હબ તરીકે જીવંત રાખે છે. આપણે સૌએ આપણું લક્ષ્ય મજબૂત કરવાનું છે. અમદાવાદ જિલ્લો ગ્રામીણ ક્ષેત્રે પણ ખૂબ હરણફાળ ભરી રહ્યો છે. વીબીજી રામજી યોજના હોય તેમાં 6291 લોકોના નવા જોબ કાર્ડ ધારકોને 967 લાખની રોજગારી અપાઈ છે. 230 નવા મહિલા સ્વસહાય જૂથોની રચના કરવામાં આવી અને 1569 જૂથોને 2310 લાખનું બેંક ધિરાણ પૂરું પાડવામાં આવ્યું. નમો લક્ષ્મી યોજના હેઠળ 1,86,505 વિદ્યાર્થીનીઓને 13.48 કરોડ રૂપિયા આપવામાં આવ્યા અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 17,358 વિદ્યાર્થીઓને 1.73 કરોડની સહાય ચૂકવાઈ છે. આપને 2030 સુધીમાં આ આખો વિસ્તાર મેલેરિયા મુક્ત ભારતનો લક્ષ્યાંક જે રાખ્યો છે તેમાં અમદાવાદ ઝડપથી અને સૌથી પહેલા એઆઈ આધારિત ડ્રોન ટેકનોલોજીથી મચ્છર ઉત્પત્તિ સ્થાનો સુધી દવા છાંટવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આના માધ્યમથી અમદાવાદને આપણે સૌથી ઝડપથી મેલેરિયા મુક્ત કરવામાં સફળતા મળશે. આ જ ટેકનોલોજીના આધારે જીઆઈડીસી વિસ્તારોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો તો આજે કેસો નહીવત થયા છે. આ જ ટેકનોલોજીને અમદાવાદમાં, આખા અમદાવાદમાં વિકસાવવામાં આવશે. આખા અમદાવાદને આનો લાભ મળે તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. મારા યુવાન સાથીઓ, અમદાવાદ હવે સ્પોર્ટ્સ સિટી ઓફ ઇન્ડિયા બની રહ્યું. તમારા સૌના સપનાઓ સાકાર થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રમતગમત વિભાગ દ્વારા, મહાનગરપાલિકા દ્વારા, આ કેન્દ્ર સરકારના સહયોગથી સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ શહેરને ઓલિમ્પિક્સ જેવી વૈશ્વિક ઇવેન્ટ્સ માટે તૈયાર કરી રહ્યું છે. થોડા મહિના પહેલા જ આ શહેર માટે, રાજ્યના સૌ યુવાનો માટે વીર સાવરકર સ્ટેડિયમ ખાતે
એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપ જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ યોજાય. આપણે અમદાવાદના સૌ નાગરિકો તૈયાર છો? 2030માં આપણું આ જ શહેર કોમનવેલ્થનું આયોજન કરવા માટે બધા તૈયાર છો કે નહીં? આ યુવાનો, આ જ નાગરિકોના સહયોગથી અમદાવાદ વિશ્વના મોટા ભાગના દેશના રમતવીરોનું સ્વાગત અમદાવાદમાં કરશે. આ હજારો ખેલાડીઓ આપણા અમદાવાદના, ગુજરાતના, ભારતના મહેમાન બનવાના છે. ત્યારે આપણી જવાબદારી જોડે આપણે સૌ લોકો 2030ની તૈયારીમાં તમે સૌ લોકો સહભાગી થાઓ તેવી બી હું આપ સૌ લોકોને અપીલ કરું છું. ધોલેરાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. સાણંદની સેમિકન્ડક્ટર ચિપ્સ બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. હાંસલપુરની ગાડીઓ બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. લોથલનું મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. નલ સરોવરના પક્ષી બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. સાબરમતીનું પાણી બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. રિવરફ્રન્ટને અટલ બ્રિજ બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. સ્પોર્ટ્સના આયોજન બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. ગુજરાતના ખેડૂત, મહિલા, વિદ્યાર્થીઓ બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. સ્ટાર્ટઅપ અને ઇનોવેશન બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષિત નશામુક્ત યુવાનો બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. ગુજરાતનું યુવાધન આજે નોકરી માંગનાર નહીં પણ નોકરી આપનાર બની રહ્યું છે. સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રે ગુજરાતે દેશભરમાં ડંકો વગાડ્યો છે. ભારત સરકારના રેન્કિંગ ફ્રેમવર્ક અંતર્ગત વર્ષ 2018, 19, 21, 22 અને તાજેતરમાં 16મી જાન્યુઆરી 2026ના રોજ જાહેર થયેલા પરિણામ મુજબ સતત 5મી વાર બેસ્ટ પરફોર્મર તરીકે જાહેર થયું. આ આપણા સૌ માટે અત્યંત ગૌરવની વાત છે. વર્ષ 2003માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાવેલું વાઇબ્રન્ટ ગુજરાતનું બીજ એ આજે વટવૃક્ષ બન્યું છે. હવે આપણે આ સફળતાને ગાંધીનગર સુધી સીમિત ના રાખવા જિલ્લા સ્તરે લઈ ગયા છે. આજે આપણે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના માધ્યમથી સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ સુધી પહોંચાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં 3.25 લાખ કરોડના રોકાણ સાથે 1254 MOU થયા. સૌરાષ્ટ્ર અને કચ્છ રાજકોટ ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં 5,78 કરોડની જંગી રકમનું રોકાણની ગેરંટી સાથે 5,000 થી વધારે MOU થયા. આનાથી સ્થાનિક સ્તરે MOU, MSME અને ઉદ્યોગોને વેગ મળશે અને ત્યાંના યુવાનોને ઘર આંગણે જ રોજગારી મળશે. હવે આગામી સમયમાં દક્ષિણ ગુજરાત માટે સુરતમાં અને મધ્ય ગુજરાત માટે વડોદરા ખાતે આ જ પ્રકારના વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજન કરવાના છે. ગુજરાત હાલમાં જ ભારત સરકારના માર્ગદર્શનમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે ગુજરાતની શક્તિ, ગુજરાતની સ્કિલ, ગુજરાતના કરોડો નાગરિકોની મહેનત અને એમની આવડતને ઉજાગર કરવા માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગુજરાત સરકારનું એક ડેલિગેશન ગયું અને આ ડેલિગેશન દ્વારા વિશ્વની ગ્લોબલ ચેમ્પિયન્સ જેવા કે 58 થી વધારે ગ્લોબલ ચેમ્પિયન્સ જોડે ટીમ ગુજરાતની મીટિંગ થઈ અને આ બેઠકોમાં ગુજરાતની અંદર હજી વધુ
સુધી સંલગ્ન બેઠકો કરવામાં આવી અને મને વિશ્વાસ છે કે આવનારા વાઇબ્રન્ટ ગુજરાતમાં આ બેઠકોને લઈને હજી વધુ ઇન્વેસ્ટમેન્ટ લાવવામાં ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત થશે. ડિફેન્સ કોરિડોરની વાત હોય કે સેમિકન્ડક્ટરની વાત હોય, ગ્રીન એનર્જીની વાત હોય કે ફ્યુચર ટેકનોલોજીની વાત હોય, વિશ્વની મોટી ટેકનોલોજીની વાત હોય કે ડેટા સેન્ટરની વાત હોય, જીસીસીની વાત હોય કે ગિફ્ટ સિટીની વાત હોય, ગિફ્ટ સિટીની વાત હોય કે ધોલેરાની વાત હોય કે સાણંદની વાત હોય, આ તમામ ક્ષેત્રમાં ગુજરાતનો ડંકો વૈશ્વિક સ્તરે ખૂબ ગુંજી રહ્યો છે. આ વર્ષે ગુજરાત દેશનું જે મેન્યુફેક્ચરિંગ થાય તેમાં 18% હિસ્સો એ આપણા ગુજરાત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રથી જે ડોલરો એક્સપોર્ટમાંથી આવતા હોય એમાં દર ત્રીજા ડોલરે $1નો હિસ્સો એ ગુજરાતની મહેનતનો છે. આપણું ગુજરાત દેશની જીડીપીમાં આપણો હિસ્સો 8.3% છે. ભારતની એવરેજ ઇન્કમ જો ₹1 હોય તો આપણા ગુજરાતની પર પર્સન આપણી જે છે એ 1.60 છે. ગુજરાત તમામ દિશાએ ખૂબ સારું કામગીરી કરી રહી છે અને આવનારા દિવસોમાં હજી બી વધુ મજબૂતાઈથી કામગીરી થશે. તાજેતરમાં જ આપણા ગુજરાત, આપણા અમદાવાદના મહેમાન જર્મન ચાન્સેલર બન્યા. હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું. એમને ગુજરાતની ધરતી પર આ સાબરમતી આશ્રમમાં અનેક દેશના વડાઓને લાવ્યા અને આ વર્ષે તો ગુજરાતની ધરતી પરથી એક નવો ઇતિહાસ બન્યો. આપણો પતંગ ઉત્સવ એ માત્ર દેશ સુધી સીમિત જ નહીં, દેશના યશસ્વી વડાપ્રધાન અને જર્મન ચાન્સેલરે પતંગ ઉત્સવમાં ભાગ લઈને આપણા પતંગ ઉત્સવને દુનિયા સુધી પહોંચાડ્યો. આ વર્ષે પ્રવાસન ક્ષેત્રે બી ગુજરાતની સફળતા અદ્ભુત રહી છે. વર્ષ 2025ના નવેમ્બર માસ સુધીમાં 19.51 કરોડ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લીધી છે. રાજ્ય સરકારે 2026ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે 1632 કરોડના ખર્ચે કોરિડોર બની રહ્યો છે. બહુચરાજી મંદિરનું નવીનીકરણનું કામ ચાલુ થઈ ગયું. પાવાગઢ ખાતે બીજી બધી વ્યવસ્થાઓ નવી ઊભી કરવા માટે વ્યવસ્થાઓ કરવામાં આવે છે. ગિરનાર અને દ્વારકાનો પણ સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. રાજ્યની અંદર નવી એરપોર્ટની સ્ટ્રીપ ઝડપથી કઈ રીતે મળે તેની વ્યવસ્થાઓ થઈ રહી છે. ગુજસેલ દ્વારા હેલિપોર્ટ એટલે કે દ્વારકા, અંબાજી, સાપુતારામાં હેલિપોર્ટની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે. એર એમ્બ્યુલન્સ થકી આપણે અનેક લોકોના જીવન બચાવવામાં મદદગાર બની શક્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બી આપણે દેશમાં નંબર 1 છે. રાજ્યમાં 7 લાખના લક્ષ્યાંક સામે રાજ્ય સરકાર દ્વારા 9 લાખથી વધુ આવાસો બાંધીને શ્રેષ્ઠ કામગીરી કરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં બી આપણે ખૂબ સારી કામગીરી કરી છે. 66 લાખથી વધુ ખેડૂત પરિવારના બેંક ખાતામાં સીધા 22,000 કરોડ રૂપિયાની રકમ આ વર્ષે જમા કરાવવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના હોય, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હોય, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હોય, માતા અને બાલ આરોગ્યની યોજના હોય, આ બધા જ ક્ષેત્રમાં ગુજરાત સરકાર દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે. ગુજરાતે ડ્રગ્સ માફિયાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિઓ અપનાવી છે. એક પછી એક ઇન્ટરનેશનલ હોય, નેશનલ હોય કે રાજ્યના ડ્રગ્સ પેડલર્સ હોય, આ બધાને પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે અને જેલના હવાલે પાછા કરવામાં બી સફળતા પ્રાપ્ત થઈ છે.
કુલ મળીને 5482 જેટલા ડ્રગ્સ પેડલરો અને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી લીધા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં હજી વધુ મજબૂતાઈથી અમે કામગીરી કરશું. અહીંયા બેઠેલી બહેનો તમને સૌને જાણીને મનમાં સંતોષ થશે. ગુજરાત દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે. બધા જ રાજ્યો કરતા આજે ટકાવારી, આંકડા, ઘટના આ બધામાં ગુજરાત સુરક્ષામાં નંબર 1 જ છે. પરંતુ તોય કોઈ બહેનો ઉપર કોઈ બી પ્રકારના અત્યાચાર, કોઈ બી પ્રકારની કોઈ ખરાબ નજર કરીને બી જોઈને તો આપણે ક્યારેય ના પોસાય. ગુજરાતે દેશભરમાં સૌથી વધુ, સૌથી ઝડપથી ફાંસીઓ અપાવવામાં બી ગુજરાત નંબર 1 રાજ્ય છે. ગુજરાતે 14 નરાધમોને ફાંસીની સજાઓ અપાવી અને એ સજા બી ગણતરીના દિવસોની અંદર દીકરીઓ સામેના અત્યાચારના કિસ્સાઓમાં 907 ગુનેગારોને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. ઝડપી ચાર્જશીટમાં બી દેશભરમાં ગુજરાત નંબર 1 છે. 1500 થી વધારે કેસોમાં 15 થી 30 દિવસની અંદર ચાર્જશીટ કરવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ. ગુમ થયેલા બાળકોને ગુજરાત પોલીસે 5 વર્ષમાં 17,471 ગુમ થયેલા બાળકોને શોધીને તેમના માતા પિતાને પરત કર્યા. એમનું પુનઃ મિલાન કરાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. તેમજ કુલ 66,497 જેટલા બાળકોને શોધવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. ગુજસીટો સંગઠિત ગુનેગારો સામે ગુજરાત ખૂબ મજબૂતાઈથી કામ કરી રહી છે. 2025માં 338 ગુંડાઓને જેલ ભેગા કરી લેવામાં આવ્યા છે. ઘરેથી જેલ જતા જતા સીધા ના ચાલી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી. આ જ પ્રકારના ગુંડાઓનો દબાણ હટાવવામાં બી ગુજરાત પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે. હજારો દબાણો હટાવવામાં ગુજરાત પોલીસે જે કામગીરી કરી છે એ અદ્ભુત છે અને આવનારા દિવસોમાં આ જ જમીનો રાજ્યના નાગરિકોની હિતમાં વાપરવામાં આવશે. ગુજરાત પોતાની સંસ્કૃતિ અને સ્વાભિમાન માટે હંમેશા અગ્રેસર રહ્યું છે. આપણા સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર માત્ર ગુજરાત માટે જ નહીં, દેશના સૌ નાગરિકોનું બી આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એવું આપણું સોમનાથ દાદાનું મંદિર 1000 વર્ષ પહેલા ગજનીના મોહમ્મદ દ્વારા આ મંદિર ઉપર આક્રમણ કરવામાં આવ્યું. આ મંદિરને માત્ર સોનું કે ધન લૂંટવાના માટે નહીં, પરંતુ ભારત દેશના કરોડો નાગરિકોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું. પરંતુ આ મોહમ્મદ ગજની ભૂલી ગયો હતો, એ ચૂકી ગયો કે મંદિરની દિવાલ તોડી શકે, પરંતુ ભારત દેશના કરોડો શિવ ભક્તોની આસ્થા તોડવાની હેસિયત એ કોઈની હતી નહીં અને કોઈની હોઈ ના શકે. આ 1000 વર્ષ એ સોમનાથ સ્વાભિમાન પર્વ તરીકે ઉજવવામાં આવ્યું. આપણે સૌને ગર્વ થાય કે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપીને 72 કલાકના ઓમકારનાદમાં ભાગ લીધો અને ઓમ નમઃ શિવાય ઓમના ઓમકારનાદ જોડે શિવ ભક્તિમાં જોડાયા. બીજા દિવસે સોમનાથ સ્વાભિમાન યાત્રા
એ ભારતના ઇતિહાસની સૌથી મોટી યાત્રા નીકળી। લાખો શિવ ભક્તો ઓમ નમઃ શિવાયના નારા ગુંજી રહ્યા અને લાખો લોકોના હાજરીમાં સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આજે હું મારા રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરવા માંગુ છું, સૌ માતા પિતાઓને વિનંતી કરવા માંગુ કે આપણા દેશમાં એક કાલ એવો આવ્યો હતો કે આપણો ઇતિહાસ છુપાવવામાં આવ્યો। આપણે મોહમ્મદ ગજનીની મહાનતા જરૂરથી બતાવી હશે, પરંતુ વીર હમીરસિંહ અને વેગડા ભીલ જેવા વીર જવાનોને ક્યાંક ને ક્યાંક દબાવી લેવામાં આવ્યા, છુપાવી લેવામાં આવ્યા। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એક નવું કુલ, એક નવી દિશાએ આ દેશના વીર જવાનો, આ દેશને એકત્ર રાખવાના અનેક લોકોને સાચી માહિતી દેશના સૌ લોકો સુધી પહોંચે તે માટે પ્રયાસ કરવામાં આજે મારી આપ સૌને વિનંતી છે કે આપ આપના દીકરા દીકરી જોડે બેસીને ટેકનોલોજીના માધ્યમથી, પુસ્તકોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી સોમનાથની આસ્થા કેટલી અતૂટ છે, આપણા સોમનાથ પર કેટલી વાર આ પ્રકારે આક્રમણ કરવામાં આવ્યો, આ સૌ લોકો દિવાલો તોડી શક્યા, આપણી આસ્થા ઉપર ક્યારેય ઠેસ નથી પહોંચાડી શક્યા, તેના ઇતિહાસની જાણકારી એ આપ સૌના આવનારી પેઢીને બી હોવું ખૂબ જરૂરી છે। તેથી આપ સૌ લોકો આ 1000 વર્ષ આપણા ગૌરવ ગાથાના, આપણી આસ્થાના 1000 વર્ષ દરમિયાન આપ સૌ લોકો આ વર્ષે સોમનાથ ખાતે પધારો, આપની આવનારી પેઢીને આપણા સોમનાથનો ઇતિહાસ જરૂરથી જણાવો તેવું હું આપ સૌને નિમંત્રણ આપું છું। આપણે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છે। હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આમાં બી આભાર માનું। સરદાર વલ્લભભાઈ પટેલ એ લોખંડી પુરુષ, એમના વિચારો, એમનું માર્ગદર્શન, એમને કરેલા સંઘર્ષથી આજે દેશ એક થઈ રહ્યો છે। આજે આપણો દેશ એક હોય એનું માત્ર ને માત્ર કારણ હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલનો દૂરંદેશી વિચારો। આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી આદરણીય મોદીજીના વિઝનથી દેશભરમાં થઈ રહી છે। દુનિયાની સૌથી મોટી પ્રતિમા આપણા સરદાર વલ્લભભાઈ પટેલની છે। દુનિયામાં આ પ્રકારની પ્રતિમા દુનિયાભરના લોકો અહીંયા આવી રહ્યા છે। આપણા સરદાર સાહેબે શું કામ કર્યું, કઈ રીતે દેશને એક રાખ્યું, એને જાણવા માટે આવી રહ્યા છે। આપણા સરદાર સાહેબ નહીં હોત તો તમને સૌને વૈષ્ણો દેવી જવું હોત કે રામ મંદિર જવું હોત, ત્યાં જવા માટે આપણે વિઝા લેવા પડતે। સરદાર સાહેબ માટે આજે આપણે સૌને વિનંતી કરું છું કે પોતાના બાળકોને એવરેજ આખા વર્ષમાં માત્ર 1 કલાક જો આપશો ને તોય આપણે અંદાજો આવશે કે આપણા સરદાર સાહેબે કયા પ્રકારની કામગીરી કરી છે। આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપણા દેશની તાકાત કેટલી મોટી છે, આપણો દેશ ક્યાં પહોંચી રહ્યું છે, દુનિયાભરના લોકો ભારતની અંદર નિવેશ કરવા કેમ આવી રહ્યા છે, એની તાકાત હોય ને તો આપણા દેશના કરોડો યુવાનો અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો દૂરંદેશી વિચારો। આજે આપણે ફક્ત પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા નથી, આજે આપણે ભારતની અદ્ભુત શક્તિ, તેની ગતિ અને તેના વિશ્વાસનો ઉત્સવ મનાવી રહ્યા છે। આજે આપણું નવું ભારત ક્યાં પહોંચ્યું છે? ભારતની વસ્તી 146 કરોડ, આધાર કાર્ડ ધારકો 140 કરોડ, આપણા ભારતની અંદર ઇન્ટરનેટ વપરાશ કરતા 81 કરોડ લોકો છે, મોબાઈલ સબસ્ક્રાઇબર 117 કરોડ લોકો છે, આપણા ભારતની અંદર 99 કરોડ મતદારો છે, આપણા ભારતની અંદર 30 કરોડ લોકો ઈ કોમર્સ વાપરી રહ્યા છે અને આજ આપણું ભારત
આજે 66 કરોડ સ્માર્ટફોન વાપરી રહ્યું છે. આપણું ભારત 60 કરોડથી વધારે લોકો સ્માર્ટફોનના વપરાશ 66 કરોડ લોકો 60 કરોડથી વધારે ઓટીટી પ્લેટફોર્મની અંદર રજીસ્ટર્ડ છે. સોશિયલ મીડિયાના વપરાશ કરતા લોકો 29 કરોડથી વધારે લોકો છે. 50 કરોડથી વધારે યુપીઆઈ મારફતે દર મહિને થતી લેવડ દેવડ કદાચ કોઈ દેશ કોઈ દુનિયા વિચારી ના શકે એટલી મોટી રકમ યુપીઆઈ ના માધ્યમથી આપણા દેશની અંદર ક્યાંક ને ક્યાંક યુપીઆઈ ના ઉપયોગથી વ્યવહાર પૂરા થઈ રહ્યા છે. ફૂડ ડિલિવરી એપના વપરાશ કરતા આપણા દેશની અંદર 15 કરોડ લોકો છે. 40 કરોડથી વધુ લોકો 5G વાપરી રહ્યા છે. 37% આપણા દેશની અંદર શહેરી વસ્તી છે અને 63% ગ્રામ્ય વસ્તી છે. ડિજિટલ શિક્ષણ એ 15 કરોડથી વધારે લોકો લઈ રહ્યા છે. આરોગ્ય વીમાના લાભાર્થીઓ એ 60 કરોડથી વધારે લોકો છે. 22 કરોડથી વધારે ડીમેટના એકાઉન્ટો શેર બજારની અંદર વપરાશકાર કરતા છે. 6 કરોડથી વધારે લોકો હવે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર થયા છે. 5 કરોડથી વધારે લોકો ઇલેક્ટ્રિક વાહન વાપરી રહ્યા છે. ભાઈઓ અને બહેનો, આ કોઈ આંકડા નથી, આ ભારતની શક્તિની કહાની છે. આ બતાવે છે કે ભારત ડિજિટલ બની રહ્યું છે, આત્મનિર્ભર બની રહ્યું છે, વિશ્વનું નેતૃત્વ કરવા આગળ વધી રહ્યું છે. આજે આઝાદીના આટલા વર્ષોથી આજ સુધી આપણે $4 ટ્રિલિયન ઇકોનોમીએ પહોંચ્યા છે અને હવે મોદીજીના માર્ગદર્શનમાં આખા દેશની મહેનત જોડે આ 4 ટ્રિલિયનની ઇકોનોમી એ બુલેટ ટ્રેનની ગતિએ 10 ટ્રિલિયન સુધી પહોંચવા માટે ખૂબ સફળતાપૂર્વક આગળ વધી રહી છે. અને આ 10 ટ્રિલિયનની ઇકોનોમીમાં સૌથી વધારે ગુજરાત અને ગુજરાતના નાગરિકો આ સપનું સાકાર કરવા માટે કટિબદ્ધ છે, સંકલ્પબદ્ધ છે. અને આપણે સૌ સાથે મળીને આપણા રાજ્યનો, આપણા દેશને વધુ મજબૂત કરવા માટે આગળ વધીએ તેવી જ શુભકામનાઓ હું આપ સૌ લોકોને ફરી એકવાર પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આપણે સૌ લોકો પોતપોતાની જગ્યાએ ઉભા થઈને આ દેશના વીર જવાનો જે સીમાઓ ઉપર આપણા સૌની રક્ષા માટે રાત દિવસ પરિવારને છોડીને અનેક લોકોએ પોતાની શહાદત આપી અને અનેક લોકો ઠંડી હોય કે ગરમી હોય તમને મને અને આખા દેશને સુરક્ષિત રાખવા માટે જે કામ કરી રહ્યા છે એવા સૌ મિત્રોને, એવા સૌ જવાનોને, એવા સૌ આપણા ભાઈ બહેનોને, ચાહે સેનાના જવાનો હોય, નેવી હોય, એરફોર્સ હોય, બીએસએફ હોય કે આઈટીબીપી હોય કે ગુજરાત પોલીસ હોય, આ બધાના સન્માનમાં આપણે સૌ લોકો એક સાથે ઉભા થઈ